ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણ વાયવ્ય સંહિતા અધ્યાય 28 6 માર્ગોનું વર્ણન. વાયુદેવ બોલ્યા, હે ઋષિઓ, જેટલા પણ શબ્દ છે તે સર્વ અર્થયુક્ત છે. પ્રકૃતિના પરિણામ રૂપ શબ્દાર્થ રૂપ વડે બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. આને પરમાત્મા શિવા તથા શિવની વિભૂતિ અથવા પ્રકૃતિ કહે છે. શબ્દરૂપ વાળી વિભૂતિ સ્થૂળ, સૂક્ષ્મ તથા પૂર્ણ પ્રકારથી ત્રણ પ્રકારની છે. સ્થૂળ ચિંતા રહિત છે, સૂક્ષ્મ ચિંતા સહિત છે, એનાથી પર શિવ તત્વના આધારરૂપ પણ શક્તિ છે. જ્ઞાન તથા શક્તિઓના સમષ્ટિ રૂપ એક જ શક્તિ તત્વ પ્રસિદ્ધ છે. સર્વ કાર્યોને કરવાની જે શક્તિ છે તે પ્રકૃતિપણાને પ્રાપ્ત થાય છે. જે શુદ્ધ માર્ગ રૂપ છે એને પરમા દેવી કંડલીની માયા કહેવામાં આવે છે. એના વિભાગ કરીને તે 6 માર્ગોવાળી થાય છે. 3 માર્ગ અને 3 અર્થ માર્ગ પોતાની શુદ્ધિને માટે સર્વ તત્વ વિભાગોમાં લય, ભોગ, અધિકાર છે. કલાઓ દ્વારા તે તત્વ અનુકૂળ સ્થળોએ વ્યાપ્ત રહે છે. આ રીતે પરિણામ રૂપથી પ્રકૃતિના 5 ભેદો છે. તેઓ બધા કલા તથા નિવૃત્તિ વગેરે દ્વારા વ્યાપ્ત મંત્ર માર્ગ, પદ માર્ગ તેમજ વર્ણ માર્ગને નામે ઓળખાય છે. આ 3 ભેદ શબ્દના છે. તેમજ ભુવન માર્ગ, તત્વ માર્ગ તથા કલા માર્ગ આ 3 ભેદ અર્થના થાય છે. આ સર્વ પરસ્પર વ્યાપક ભાવથી રહ્યા છે. વાક્યોથી પદ, પદથી વાક્ય પૂર્ણ થાય છે. વર્ણોના સમૂહને પદ કહેવામાં આવે છે. વર્ણ ભુવનોમાં વ્યાપ્ત છે. ભુવનોમાં વર્ણોનો જ આધાર છે. ભુવનો પણ તત્વોના સમૂહ વડે બ્રહ્માંડની અંદર અને બહાર વ્યાપ્ત છે. તે પોતાના કારણ તત્વ વડે અનેક પ્રકારથી વ્યાપ્ત છે. તે આ બ્રહ્માંડમાં અંતરમાં બ્રહ્માંડ રૂપે છે. આ શૈવ શાસ્ત્ર પુરાણમાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ તત્વો સાંખ્ય યોગમાં પ્રસિદ્ધ છે. જે અનેક તત્વો શિવ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે સર્વ તત્વો નિવૃત્તિ વગેરે કળાઓ વડે યથાવત છે. તે આ પરાકૃતિ આદિમાં 5 પ્રકારના પરિણામવાળા છે. જેમ કે કળા, નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ તથા વિશુદ્ધિ રૂપ. આ કળાઓથી પણ પરાશક્તિ છે. માર્ગોમાં અવિભક્ત થઈ વ્યાપીને રહેલ છે. પરમ પ્રકૃતિ ભાવનું સત્વાદી શિવ તત્વ રૂપ વડે 6 માર્ગોમાં રહેલ છે. જે શક્તિને આદિલય પૃથ્વી સુધી શિવ તત્વ વડે પ્રગટ છે. આ સર્વ જેમ ઘટાડીમાં મૃતિકા વ્યાપ્ત છે તેમ તત્વ વડે વ્યાપ્ત છે. શિવના સ્નાનને પ્રાપ્ત કરવાવાળી તથા વ્યાપીને શક્તિ 5 તત્વના શોધન વડે જાણી શકાય છે. નિવૃત્તિ કળા વડે રુદ્ર પર્યત અંડની સ્થિતિ શોધાય છે. વળી પ્રતિષ્ઠા કળા વડે તેનાથી પણ ઉપર જ્યાં અવ્યક્ત છે તે શોધાય છે. વિદ્યા વડે તેથી ઉપર વિદ્વેશ્વરી સુધી થાય છે. શાંતિ વડે તેથી પણ ઉધર માર્ગ પર્યત તથા શાંતાતીત વડે વિશુદ્ધ રૂપે થાય છે. જેને પર પ્રકૃતિના યોગ વડે પરમ વ્યોમ કહે છે. તે 5 તત્વ સર્વ જગત વ્યાપક છે. સાધકે તેમાં જવું જોઈએ. માર્ગના વ્યાપ્તિના જણાવ્યા વિના જે શુદ્ધિ કરવાની ઈચ્છા કરે છે તે છેતરાય છે. તેને શુદ્ધિનું ફળ મળતું નથી. તેનો શ્રમ વૃથા થાય છે. તે કેવળ અધોયોનિમાં જાય છે. શક્તિપાતનો યોગ વડે તત્વ વિના તત્વ વડે પ્રાપ્તિ તથા વિશુદ્ધિ કોઈ પણ જાણવા સમર્થ નથી. શક્તિ જ આજ્ઞા રૂપે શિવ સંબંધીની રૂપે, ચંદ્રમા રૂપે તથા પરમેશ્વરી રૂપે છે. આ શક્તિના સાધન રૂપે સર્વમાં શિવ અધિષ્ઠિત છે. આત્માના આશ્રય રૂપે કોઈ નથી. માયા પણ નથી. વિચાર કરી જોતા વિકાર પણ છે. બંધ નથી તેમજ મુક્તિ પણ નથી. બંધ તથા મુક્તિના વિધાન કરનારી કઈ શક્તિ નથી. સર્વ પ્રકારના ઐશ્વર્યની પરાકાષ્ઠા રૂપે શિવની અવ્યભિચારિણી શક્તિ છે. શિવ ગૃહસ્થી છે તથા શક્તિ ગૃહિણી છે. તે બંનેના સંતાન રૂપે કાર્ય થયું છે. આ કાર્ય જગતરૂપ છે. તેના કરતા શિવ તથા શક્તિ કારણ રૂપ વડે કલ્પિત છે. આથી શિવ તથા શક્તિ જગતના માતા પિતા તથા માતા રૂપે છે. માત્ર આ જ ભેદ છે. વાસ્તવમાં શિવ જ 2 પ્રકારે છે. કેટલાક સ્ત્રી પુરુષ રૂપે જુએ છે. કેટલાક પરાશક્તિ શિવમાં નિત્ય મળેલી કહે છે. સૂર્યના પ્રભા તથા સૂર્ય બંને અભિન્ન છે. તે પ્રમાણે શિવ પરમ કારણ રૂપે છે. તેથી આજ્ઞા તે જ પરમેશ્વરી છે. શિવની આ અવિનાશીની મૂળ પ્રકૃતિ પ્રેરિત થઈ
ત્રિગુણા રૂપે થાય છે. મહામાયા રૂપ માયાના ભેદ વડે તે જ પ્રકૃતિ ત્રિગુણાત્મક રૂપે થઈ છે. તે જ 6 માર્ગોને પ્રગટ કરે છે. તે જ વાણી તથા અર્થમય સડદવ રૂપે છે. તેના વડે જ સર્વ જગત વ્યાપક છે. શાસ્ત્રમાં તેનો સંપૂર્ણ વિસ્તાર કહેવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય.